Praise the Lord. Good morning. જીવતા ઈશ્વરની સ્તુતિ થાઓ અને પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાઓ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે સવારમાં પણ આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ આપણને આ સુંદર સવાર આપી છે. હાલેલુયા. અને પ્રભુ પર ભરોસો કરીએ કે જે પ્રભુએ આજે આપણને આજનો આ સુંદર દિવસ બતાવ્યો છે, સુંદર સવાર આપી છે, એ આગળ પણ આપણે માટે સગળું સારું અને સર્વશ્રેષ્ઠ કરશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણું કામ છે આ માસના વચન પ્રમાણે અમે તો સદા સર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસથી આજે પ્રભુની પાછળ ચાલીએ. હાલેલુયા. પ્રભુ બધું તમારા અને મારા માટે સારું કરી શકે એવા એકમાત્ર ઈશ્વર છે. હાલેલુયા. આપણા ઈશ્વરને માટે આપણે આ જગતના કોઈ પણ ઉદાહરણો લઈએ, એ બધા કોઈ પણ એમની કક્ષાના નથી, એમની પવિત્રતા પ્રમાણે નથી. સુલેમાન રાજા કહે છે કે આકાશ પણ તમને કે સમાવેશ કરી શકતા નથી, એવા ઈશ્વર છો. પણ આ મંદિર તો ખાલી કે એમની આગળ ધૂપ બાળવાને માટે હું બનાવું છું. હાલેલુયા. એમ ઘણી બધી વખત આપણે જગતમાંથી નાના નાના કમ્પેરિઝન આપીએ છીએ, પણ એથી પણ આપણા ઈશ્વર મોટા છે. હાલેલુયા. જેમ કે હું અત્યારે તમને એવું કહેવા માંગુ છું, આપણે બસમાં બેસીએ છીએ નહીં, જે જગ્યા પર આપણે જવાનું હોય કે ભાઈ આ બસ મને ત્યાં લઈ જશે. બસનો ચાલક જે હોય છે એ લઈ જશે, કે અનાયસે આપણે બસ અને બસના ડ્રાઈવર પર આપણે ભરોસો મૂકીને બેસી જઈએ છીએ. હા, પ્રભુને ઓળખનારા પ્રાર્થના કરીને બેસે છે, પણ જનરલી લોકો બેસે છે કઈ લઈ જશે તો કે અમને બરોડા લઈ જશે, અમને અમદાવાદ લઈ જશે, અમને નડિયાદ લઈ જશે, અમને મુંબઈ લઈ જશે, અમને સુરત લઈ જશે, ભરૂચ લઈ જશે, અથવા કોઈ મનપસંદ જગ્યા પર લઈ જશે. બહેનો વર્ષના મસાલા ભરે છે નહીં, કેરીનું અથાણું બનાવે છે વર્ષનું. હજી તો સમય આવ્યો ના હોય એ પહેલા, અથવા અત્યારથી પ્લાનિંગ થઈ જાય નહીં, ઘઉં ભરવાના, ચોખા ભરવાના વર્ષને માટે. આપણે જાણતા, બલકે આપણે તો એ પણ નથી જાણતા કે આવતીકાલે શું થશે, હમણાં થોડી વાર પછી શું થશે, પણ જાણે આપણે બધું કરીએ છીએ. તો આપણા પ્રભુ જેમના પર તમે ભરોસો રાખીએ છીએ, તેઓ આપણા માટે કેટલું વિશેષ કરશે. પ્રભુ પોતાના વચનોમાં કહે છે કે જો તમે જગતના માતા પિતા થઈને તમે તમારા બાળકોને સારા દાન આપી જાણો છો, તો જેઓ તમારા આકાશમાંના બાપ પર ભરોસો કરે છે, જેઓ તમારા આકાશમાંના બાપ પર ભરોસો કરે છે, વિશ્વાસ કરે છે, પ્રાર્થના કરે છે, તેઓ કેટલું વિશેષ સાંભળશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હું તમને કહું છું, જો રાયના દાણા જેટલો પણ વિશ્વાસ હોય, ચિંતા હોય, દુઃખ હોય, તો કાઢી નાખો. હવે કોઈ બાબતના લીધે દુઃખી છો તો એને તમારા મનમાંથી કાઢી નાખો. આપણી પાસે એવા ઈશ્વર છે, એવા પ્રભુ છે કે જેમની આગળ તમે એનું નમ્યા છે.
હાલેલુયા. તેઓ તો શું કહે છે ખબર છે? તમે બી જાણો છો અને હું પણ જાણું છું કે જો તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કોઈથી ખસી જા અને તે ખસી જશે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મુશ્કેલીઓ છે, દુઃખો છે, ચિંતાઓ છે, બધી જ જગત પ્રમાણેની સંકટો, મુશ્કેલીઓ છે. આપણા પ્રભુએ આપણને કહ્યું છે જગતમાં તમને સંકટ છે. આપણે એને નજરઅંદાજ કરવા માંગતા નથી. સ્પિરિચ્યુઅલ લાઈફ જીવીએ છીએ, પ્રભુની પાસે ચાલીએ છીએ, તોય મુશ્કેલીઓ છે. પણ એક વિશ્વાસ છે, આશા છે કે મારો અને તમારો પ્રભુ, જેના પર તમે અને હું વિશ્વાસ કરીએ છીએ, જેના પર તમે અને ભરોસો કરીએ છીએ, એ આપણને બચાવશે, એ આપણને સંભાળશે, તેઓ આપણને એમાંથી બહાર કાઢી લેશે. અને વાલા મિત્રો, વિશ્વાસ તો એ છે આપણું પ્રથમ પગથિયું પ્રભુની પાસે જવાનું. શરૂઆત છે કે જે આપણને પ્રભુને સાથે મેળાપ કરાવશે. યહોવા પર વિશ્વાસ કરનારા સિયોન પહાડ જેવા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ રાખીશું તો દેવનો મહિમા જોઈશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. શું આપણા પર આપણે દુઃખને જીતવા દઈશું? રડવા બેસીશું? કે પ્રભુમાં આનંદ કરીશું, સ્તુતિ આરાધના કરીશું, પ્રાર્થના કરીશું, બાઇબલ વાંચીશું? આજે પણ પસંદગી આપણી છે. દુઃખી થઈ, હતાશ થઈને, રડીને પણ કઈ વળવાનું તો છે નહીં. પણ વિશ્વાસ રાખીશું, પ્રાર્થના કરીશું તો એ કઈ પણ વ્યર્થ જશે નહીં. પસંદગી આપણી છે. હાલેલુયા. હિંમત રાખીએ વાલા મિત્રો. ચોક્કસ માણસો તરીકે, મનુષ્ય તરીકે તમે અને હું નબળા પડીએ, પણ બળ પણ મેળવીએ. પાઉલ પણ કે જ્યારે હું બળી ન છું, નબળો હોઉં છું, ત્યારે સૌથી વધારે બળવાનો. એવું નથી કહેતા કે હું નબળો છું, પણ એમની કહેવાની રીત અલગ છે. એ પોતે પણ નબળા પડી જતા હતા મુશ્કેલીઓ, દુઃખો, તકલીફો સામે. એમને પણ સતાવવામાં આવ્યા, એમને પણ હેરાન કરવામાં આવ્યા. દરેક વાતનો ઉલ્લેખ તેમના પત્રમાં કરે છે. પણ બહુ સરસ કે છે પાઉલ કે જે મને સહાય આપે છે, પ્રભુ ઈસુ જે મને સહાય આપે છે, તેના દ્વારા હું બધું કરી શકું છું. અમારા શબ્દમાં બોલ્યો વચન કે છે, પાઉલના શબ્દ, એમની સહાયથી તે બધું કરી શકે છે. અને આજે તમારા ને મારા માટે પણ એ જ ઈસુ છે, એ જ પ્રભુ છે. શા માટે ગભરાઈએ? શા માટે દુઃખી થઈએ? શા માટે હતાશ થઈએ? શા માટે નિરાશ થઈએ? આપણે એ પરિસ્થિતિને જીતાડવાની નથી. આપણે પરિસ્થિતિઓને હરાવવાની છે. કેમ કે દરેક પરિસ્થિતિને હરાવનાર ઈશ્વર પ્રભુ આપણી સાથે છે. આપણે તેમના લોહીમાં ખરદાયેલા છે. પિતાના વાલા દીકરાના લોહીમાં તમે એનું ખરદાયેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બીએ નહીં, ગભરાઈએ નહીં. અને ખરેખર કહું છું વાલા મિત્રો, પ્રભુ પરનો ભરોસો, વિશ્વાસ, તેમનો ઇંતજાર, તેમની રાહ લજવા દેશે નહીં. હાલેલુયા. કદાચ માણસો પર મૂકેલો ભરોસો છેલ્લી મિનિટે તમને રડાવે, નિરાશ કરે, પણ પ્રભુ એવું નહીં થવા દે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના દિવસમાં આગળ વધીએ.
વલ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પ્રભુ ફરીને એક વાર પ્રભુ આજે સવારમાં ફરીને એક વાર પ્રભુ તમારું પવિત્ર નામ લેવાને માટે તમે અમને આ સુંદર તક આપી છે. અને પ્રભુ, અમે જાણીએ છીએ કે જ્યારે આજે અમે આ સુંદર તક મેળવી છે અને જ્યારે અમે તમારી પાસે આવ્યા છે, તમારી આગળ નમી ગયા છે, ત્યારે ચોક્કસ અમારા માટે સારું થયા વગર રહેવાનું નથી. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે આખો દિવસ તમારી પવિત્ર હાજરી અમારી સાથે રાખો. તમે અમારી સંભાળ લો, કાળજી લો. તમે અમને દોરો ચલાવો છે, એ માર્ગમાં અમારે ચાલવાનું છે પ્રભુ. એ માર્ગમાં પ્રભુ તમે અમને ચલાવો. હા પ્રભુ બાપ, જે માર્ગમાં અમારે ચાલવાનું છે એ માર્ગમાં તમે અમને ચલાવો. અને આજના દિવસમાં એવી સર્વ બાબતોથી તમે અમારું રક્ષણ કરો પ્રભુ, કે જે બાબતો અમને તમારાથી દૂર લઈ જઈ શકે છે, જે બાબતો અમને પાપમાં પાડી શકે છે, જે બાબતો અમને ખરાબ કામ કરાવીને તમારાથી દૂર લઈ જઈ શકે છે. સાથે પ્રભુ, જે વાલા બાળકો તમારા લોહીમાં ખરદાયેલા છે, જેઓ તમારા પર વિશ્વાસ કરે છે પ્રભુ, એ સર્વ લોકો માટે પ્રભુ અમે મધ્યસ્થતા કરીએ છીએ. દરેકની સાથે રહો, દરેકની સંભાળ લો, દરેકની કાળજી લો, દરેકની ચિંતાઓ પ્રભુ તમે દૂર કરો, દરેકની જરૂરિયાતો તમે પૂરી પાડો. પ્રભુ, તમારા બાળકો જેઓ તમારા પર અપાર વિશ્વાસ કરીને તમને મળવા આવ્યા છે, આજે તમે તેમની હાજરીની નોંધ લો. અમે સર્વ તમારી પવિત્ર હાજરીમાં નમ્યા છે પ્રભુ, અને જેમ અમે જાણીએ છીએ પ્રભુ એ વિશ્વાસ સાથે કે તમે અમારી મધ્યે છો, ત્યારે નવો અને તાજો સ્પર્શ આપો, નવો અને તાજો સ્પર્શ આપો પ્રભુ. હાલેલુયા. શુદ્ધ કરો, પવિત્ર કરો. અને પ્રભુ, જાણતા જાણતા વિચારોમાં, વાણીમાં, વર્તનમાં, દ્રશ્ય અદ્રશ્ય, જાહેર અને ગુપ્તમાં થયેલા દરેક પ્રકારના પાપોને માફ કરો પ્રભુ. અને પ્રભુ, જેઓ રડી રહ્યા છે, દુઃખી છે, હતાશ છે, તેમની આંખમાં આંસુઓને તમે લૂછી નાખો. પ્રભુ, એમનું ચિંતા કરવાનું કારણ તમે નેશ અને નાબૂદ કરો પ્રભુ. એ ચાહે બિઝનેસ માટે હોય, એ ચાહે જોબ માટે હોય, ચાહે સાજાપણાને માટે હોય, કુટુંબ માટે, પરિવાર માટે, બાળકો માટે, લગ્ન જીવન માટે, નાણાંના માટે, લોનને માટે, મકાનને માટે હોય, કે તેમના પર મૂકવામાં આવેલા તોમતો, કોર્ટ કેસ, એફઆઈઆર તેના કારણે હોય, કે પ્રભુ તેમના વાલાઓ પ્રભુ જેમને શેતાને પ્રભુ ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ, દારૂમાં, જુગારમાં, વ્યસનોમાં, કુટેવમાં, આજ્ઞાધિતપણામાં પ્રભુ, મોબાઈલની લતોમાં, ઇન્ટરનેટ લતોમાં, ચોરીમાં, ચરસ ગાંજામાં, ડ્રગ્સમાં ગેરમાર્ગે દોર્યા છે, અપવિત્ર કર્યા છે, પાપ તરફ ધકેલી ગયા છે પ્રભુ, ધકેલાઈ ગયા છે પ્રભુ. સગડા લોકોનો તમે બચાવ કરજો. હા, જેઓ પ્રાર્થના કરી રહ્યા છે પ્રભુ, જેમના ઘરમાં મોટી બીમારી આવી છે,
ન્યુરોનો પ્રભુ રોગ છે, મગજનો રોગ છે, યાદદાસ્તનો રોગ છે પ્રભુ, એમાંથી પણ તમારા બાળકોને સાજા કરો. કેન્સર છે પ્રભુ, પ્રભુ હજી ઠીકથી પ્રભુ મારા પપ્પા ખોરાક લઈ શકતા નથી, એમની અન્નળીને પ્રભુ તમે સાજી કરો, તેમનું દુઃખ દૂર કરો પ્રભુ. જે વાલાઓ તમારી આગળ નમ્યા છે પ્રભુ, સર્વને પ્રભુ તમે સારો રોજગાર આપજો, વિદેશ જવાનો આશીર્વાદ આપજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, અને પ્રભુ જે પ્રમાણે તેમની પ્રાર્થના હોય એ સાંભળજો, નાના મોટા પાપ ગુનાહ માફ કરજો, દિવસની જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ, અને સાંજે ફરીવાર આભાર માનવાના માટે તમે તેડી લાવજો એવું માંગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.